મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ BR24 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। છોટાઉદેપુર તાલુકાના ચોકડી ગામે યુવાને પ્રેમ સંબંધ બાબતે બોલાચાલી થતા ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે। છોટાઉદેપુર તાલુકાના ચોકડી ગામે યુવાને પ્રેમ સંબંધ બાબતે બોલાચાલી થતા ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે। છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પાસે આવેલા ચોકડી ગામે પટેલ ફળિયામાં રહેતા ગાંગુલી રાઠવાની પત્ની અને ચોકડી ગામના કંદુભાઈ તેજલાભાઈ રાઠવા સાથે આડા સંબંધો હોય જેને લઈને બોલાચાલી અને તકરાર થઈ હતી। તે બાબતે ગાંગુલી રાઠવાને લાગી આવતા ઘાસમાં છાંટવાની દવા પીને કંદુભાઈ રાઠવાના ઘરે જઈ કંદુભાઈ રાઠવાને પોતાના ઘરે લાવી ઘરમાં આવીને તેની પત્નીએ કહ્યું હતું કે તમે બંને રહેજો, હું હવે જઉં છું એવું કહી કંદુ અને ગાંગુલીની પત્નીના આડા સંબંધોને કારણે ગાંગુલી દવા પીવા મજબૂર થયો હતો, જેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું। જે બાબતે ગાંગુલીના પિતા ગોવિંદભાઈ કાદવાભાઈ રાઠવાએ છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જે બાબતે પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 108-54 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર રેહાન પટેલ, ધ BR24 ન્યૂઝ, છોટાઉદેપુર। મારો છોકરો હતો ગાંગુલી ગોવિંદ અને એની બૈરી અને આ જેલો હતો કપાવાનો ભરોસ ટ્રેક્ટર હાંકવા એકતા કંપની में ગયો હતો અને ત્યાં જેલો અને ત્યાંથી આવ્યો ઘરે। તેની બૈરી શું કીધું કે અમારે હવે જૂનું હતું એ સેટિંગ ચાલુ થઈ ગયું, પાછો તું શું કરવા ઘરે આવ્યો એમ। અને કયું જૂનું તે ચાલુ થઈ ગયું એમ તો કે કંચનભાઈ કંદુ એની જોડે મારે પાછું ચાલુ થઈ ગયું એમ કીધું। એટલે હેલો કંઈક બેહોટા કોકડિયાના મારી દીધેલા। હા, પછી એનાથી પછી ના એ કંચનભાઈનો બાપ અહીંયા કહેવાયો કે આ રીતનો સાચું બનાવશે કે કઈ રીતનું છે એમ કીધું અને ધાક ધમકી આપવા અહીંયા આવ્યો હતો। હા, કંદુભાઈના ફાધર। પછી આ દવા પી લીધી એના કહેવાથી કે એ હું કીધું એ મને ખબર નહીં, પણ એનો બાપો આવ્યો અને વાત કરી અને આ હકીકત એને આ તો જાણ કરી દીધેલી એને કે કંચનભાઈ મને આ રીતનું કરાયું। અમારા છોકરાને આ દવા પીધી અને એની પત્ની પછી શું કર્યું, દવા પીધી એટલે અમે કેમ કે દવાખાનામાં લઈ જવા માટે અમારે કોઈ બી સારવાર તો કરવી પડે, તો એની પત્ની એવું ના મોત થઈ ગઈ, બોડેલી છે। પોલીસ ફરિયાદ 108 ને કરેલો। હા, ફરિયાદ આવે અમને આજે એફઆઈ કરે કાર્યવાહી એટલે બીજું કઈ નહીં, અમારે કાયદેસરની કાર્યવાહી કરવાની છે। કાર્યવાહી થવી જોઈએ કે હાવીને છોકરી છે એનું તો કશું નહીં જોઈએ। મારા છોકરાને છોકરી છે એનું કંઈક વર્તન મળતું જાય એ રીતનું કરો।